હવે સુરત શહેરની પણ તસવીર બતાવીએ। સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ છે। પર્વત પાટિયા વિસ્તારમાં વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય બહાર પાણી ભરાતા અવરજવર પ્રભાવિત થઈ છે। આ તસવીરો તમે જોઈ શકો છો। રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આજે શાળામાં રજા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત છે। રેડ એલર્ટ વચ્ચે સતત વરસી રહેલા વરસાદે મુશ્કેલીઓ વધારી। વહીવટી તંત્ર પર પાણીના ઝડપી નિકાલની માંગ ઉઠી છે, કારણ કે અહીંયા રોજિંદી અવરજવર કરનારા જે નોકરિયાત વર્ગ છે, વેપારી વર્ગ છે અને સ્થાનિક રાહદારીઓ છે, એમને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। અને અહીંયા સુરત શહેરનું જે તંત્ર છે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ઊણું ઉતર્યું છે। વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તિશ, સુરતમાં હાલ કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે? જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હવામાન વિભાગની આગાહી છે, તે વચ્ચે પર્વત પાટિયા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી છે, દ્રશ્ય જોઈ શકાય છે। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે અને આ મુખ્ય માર્ગ પર આવેલી છે શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય। જો કે આજના વરસાદને લઈને સુરતની તમામ શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, જેને લઈને વાલીઓમાં રાહતના સમાચાર છે। ખાસ કરીને આ જે શાળા છે તે ખાડીની બાજુમાં આવેલી છે। સતત સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા પાણીને લઈને ખાડીઓનું લેવલ વધી રહ્યું છે, પાણી સતત વધી રહ્યા છે, દ્રશ્યો જોઈ શકાય છે। ઘૂંટણસમાં પાણી છે અને પાણીની વચ્ચેથી લોકોને પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે। ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે તેની સાઈડના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે સ્કૂલ છે, સ્કૂલની બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે ત્યાં ખાડી આવી છે, એટલે ખાડી ઓવરફ્લો ધીરે ધીરે થઈ રહી છે। બીજી બાજુ વરસાદી પાણીનો જે નિકાલ ખાડીમાં થવો જોઈએ તે થતો નથી, જેને લઈને સતત પાણી વધી રહ્યું છે। મહાનગરપાલિકાની ટીમો તૈનાત કરવામાં આવી છે। જે સ્ટોર્મ ડ્રેનેજ છે ત્યાં આગળ કામ ચાલી રહ્યું છે, સતત એથી પાણીનો નિકાલ થાય તેવા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પણ કહી શકાય ગઈ મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ સતત અવિરતપણે વરસી રહ્યો છે। ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરતના અલગ અલગ વિસ્તારોમાં ગઈકાલે તો પાણી ભરાયા હતા, પણ આખી રાત વરસાદ એની ગતિ વધુ હતી। જોકે સવાર થતાં વરસાદે ગતિ ઓછી કરી હતી, પણ હવે ફરી એક વખત તેની ગતિ વધારતા સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાવાના શરૂ થયા છે। ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં અત્યારે ઘૂંટણસમાં પાણી વચ્ચેથી લોકોને પસાર થવું મજબૂરી બની છે। જોકે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આગળનો વરસાદ ગઈકાલે અને આજે વરસાદ, આ તમામ વરસાદોએ સાબિત કરી આપ્યું છે કે પ્રી મોન્સૂનની કોઈ જ કામગીરી નથી કરી। માત્ર 1 કલાક